જિલ્લામાં ખેડૂતો ચોમાસુ પાકના વાવેતર માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 10 દિવસથી ડીએપી ખાતરની અછતને કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે। ખેડૂતોની ચિંતા એ છે કે જો વરસાદ પડ્યા પછી ખાતર મળશે તો તેનો કોઈ ઉપયોગ નહીં થાય। ચોમાસા પહેલાં ખાતર મળવું જરૂરી છે, જેથી સમયસર વાવેતર થઈ શકે અને સારો પાક લઈ શકાય। દર વર્ષે ચોમાસા પહેલાં ખાતરની જરૂરિયાત રહે છે, છતાં સરકાર અને અધિકારીઓ દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવતી નથી। ખાતર મેળવવા માટે અનેક સ્થળે ધક્કા ખાવા પડે છે। જ્યાં ખાતર મળે છે ત્યાં ડીએપીને બદલે અન્ય બિનજરૂરી ખાતર આપવામાં આવે છે। આ કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે। ખેડૂત અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ અશોકભાઈ લીંબાણી, ગામ દેસલપર, વ્યવસાય ખેતી। ખાતરની અછત છે, એમાં સ્થિતિમાં પૂરતો જથ્થો જે કચ્છને જરૂરિયાત છે એ પ્રમાણે મળ્યો નથી, એટલે ખેડૂતોને બહુ તંગીનો વર્તાવો સર્જાયો છે। તો એ બાબતે સરકારને ખાસ તમારા મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે પૂરતો જથ્થો મળે। અત્યારે સમજી લો કે જથ્થાના હિસાબે અમારા હિસાબે સર્વેના હિસાબે 20 થી 25% જ મળ્યો છે। તો એના અષાઢી બીજ પહેલાં હજી વાવેતરનું જે પૂરજોર કામ ચાલુ છે, તો એમાં વહેલી તકે જથ્થો પૂરો કરે અને ખેડૂતોને ખાતર મળી રહે એવા પ્રયત્ન સરકારશ્રી દ્વારા થાય। અને એની સાથે જે પણ આ બધી બીજી બાયો પ્રોડક્ટો આપવામાં આવે છે એના ઉપર પણ સરકાર ધ્યાન દોડે, ખેડૂતોને ખોટા ખર્ચાથી બચાવે, અને એની સામે બજાર ભાવ પણ નથી મળતા, એટલે આ બધી ઘણી બધી મુશ્કેલી છે। અને કુદરતી આફતોના કારણે ઉત્પાદનમાં પણ ઘણો બધો કાપ આવે છે। અત્યારે જોઈએ તો શાકભાજીની વાત કરીએ તો ટમેટાના ભાવ જ્યાં અત્યારે ઉનાળુ સિઝનની અંદર હોલસેલ ભાવ સમજી લો કે 30-40 રૂપિયા મળવા જોઈએ, એના બદલામાં 2 થી 3 રૂપિયા મળતા હોય તો ખેડૂતોની હાલત શું થાય? એના ઉપરથી આપણે ખેડૂતોનું થોડુંક દુઃખ સમજી અને સરકાર થોડુંક વિચારે અને આવતા સમયમાં પૂરતો જથ્થો મળે એવા સરકારને માંગણી છે અમારા તરફથી। છગનભાઈ શામજી પટેલ, વ્યવસાય ખેડૂત છું। સરકારની અત્યારે જે નીતિ પ્રમાણે ખાતર અમને 20% પણ ખાતર આવતું નથી એવું અમને ઉપરથી જણાવવામાં આવે છે કે ખાતર ડિપોમાં આવતું નથી, મંડળીઓમાં આવતું નથી। ખેડૂતો જ્યાં ત્યાં દોડાદોડી કરીને માંડ 2 છેડા ભેગા કરી પૈસાની વ્યવસ્થા કરે, 3 વર્ષથી પાક નથી થયા અને ઉત્પાદન પણ 25% નથી। અને અત્યારે ખેડૂતોને જો ખાતર મળે તો સાથે જરૂરી ન હોય એવી વસ્તુઓ પણ સાથે ફરજિયાત લેવાની બાયો પ્રોડક્ટો લઈને તો ખેડૂતોના છેડા ભેગા કરવા એ બહુ મુશ્કેલ કામ થઈ ગયું છે। વરસાદ ઉપર છે, સરકાર ખેડૂતો માટે ખાસ ખાતરને માટે કંઈક ધ્યાન આપે એવી અમારી ખેડૂતોની માંગણી છે।